हे नाथ मुझने मति शुद्ध देजो, हૈये सदा सेवक भाव રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આજના પ્રવચનનો મુખ્ય વિષય એ સંત સમાગમનો મહિમા કેટલો છે। આમ તો આપણને ઘણા બધા સમયથી એક પ્રશ્ન સતાવતો હશે કે આપણે આ ધર્મ ગ્રંથોનું વાંચન કરીએ, વચનામૃત કે સ્વામીની વાતો કે ગુણાતીત સત્પુરુષોના જીવન ચરિત્રો હોય કે પછી એ આપણે મંદિરની અંદર રવિ સભાની અંદર જતા હોય, પરા સભાની અંદર જતા હોય, ઘર સભા કરતા હોય કે સંતોનો સમાગમ કરતા હોય, તો આ સંતોના સમાગમ કરવાથી આપણા જીવનમાં એ કેટલો મોટો ફાયદો થાય છે। તો આજે આપણે એ જ સમજવા જઈ રહ્યા છીએ। આમ તો સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ પોતે લખ્યું છે અને પોતે જે સંત સમાગમથી એ જે એમને લાભ થયો છે, જે એમને ભગવાનની પ્રાપ્તિ થઈ અને એ ભગવાનને ઓળખ્યા એટલું જ નહીં પણ સાથે સાથે પોતાનામાં કેવા સદગુણો એ પોતે આત્મસાત કરી શક્યા, તો એનો અનુભવ વર્ણવતા અને જો સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનો પણ આપણે આભાર માનવો પડે કે એમને એ સમાગમથી એ સ્થિતિ સુધી પહોંચ્યા હતા। તો એ વર્ણવતા તેઓ લખે છે કે સંત સમાગમ કીજે હો નિષદિન, સંત સમાગમ કીજે। એ સંતોનો સમાગમ આપણને સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એ નિત્ય કહે છે। શા માટે? કારણ કે એમને એવા અનુભવો કરેલા છે, એમને પરમ શાંતિનો એમને અનુભવ કર્યો છે, એટલે આપણને સૌ કોઈ ગુણભાવી હોય કે મુમુક્ષુ હોય કે કોઈ સામાન્ય જીવ પણ હોય ને એને આ સંત સમાગમની વાત કરી છે। અને ખરેખર આપણે પણ એક અનુભવ થાય જ છે ને કે જ્યારે પણ સંતોના સમાગમ કરીએ, શાસ્ત્રનો સમાગમ કરીએ, જીવન ચરિત્રનો સમાગમ કરીએ, જ્યારે પણ મંદિરે જઈએ ને ત્યારે આપણે સદગુણો ખીલવી શકીએ છીએ, એક સદગુણોની વૃદ્ધિ થાય છે। અરે મૂળ અનાદિ અક્ષર મૂર્તિ એવા ગુણાતીતાનંદ સ્વામીએ એ પોતાની વાતોની અંદર આ સંત સમાગમનો મહિમા વર્ણવતા તેઓ કહે છે કે રોટલા ખાવા એ મળે છે પણ કદાચ ન મળે તો ભિક્ષા માગીને, અરે લીમડો ખાઈને, ઉપવાસ કરીને પણ એ સમાગમ કરી લેવો જોઈએ। તો વિચાર કરો કે રોટલા કે લીમડો કે ઉપવાસ, બસ આ બધું તે ન મળે ને તોય સંત સમાગમ કરવો, આટલી અનિવાર્યતા, અગત્યતા આપણને ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર આ સમાગમનો મહિમા કહે છે। ગુજરાતીની અંદર એક કહેવત છે કે જેવો સંગ તેવો રંગ, જેવા સંઘની અંદર એ તમે રહો, જેવો સંઘ થી તમને જે વૃદ્ધિ થાય છે ને એવી બીજે કઈ વૃદ્ધિ થતી નથી। તમે નિર્વ્યસની હોય પણ એ કુસંગી સાથે જો તમારે હેત થઈ ગયું, પ્રીત થઈ ગઈ ને તો એના ગુણો તમારામાં આવશે આવશે ને આવશે। એ ભલે નકારાત્મક, જેને આપણે અવગુણ કહીએ કે જેને ખામી કહીએ, પણ આ પણ તમારા જીવનમાં આવશે। એટલે જો દેહને ગમે તેવો ભીડો કે કષ્ટ પડે તોય સહન કરીને પણ આપણે ગુણાતીત સત્પુરુષનો સમાગમ કરી લેવો જોઈએ। આ વાતની અંદરથી આપણને સ્પષ્ટ આપણને ખ્યાલ આવે છે। ખરેખર તો આ સમાગમ કરીએ ને એક શાંતિનો અનુભવ થાય। જો આપણે ઘણી બધી જગ્યાએ આપણે ફરવા ગયા હશું, ઘણું બધું આપણે એ ખાધ્યું પણ હશે, ઘણું બધું સાંભળ્યું પણ હશે, ઘણું બધું જોયું પણ હશે, ઘણું બધું બોલ્યા પણ હશે અને ઘણું બધું વાંચ્યું પણ હશે, પણ ખરેખર આ બધામાં આપણને ક્ષણિક અનુભવ થાય છે। આપણને એક સાંખ્ય વિચારનો ત્યાં આપણને ખ્યાલ આવે છે કે ખરેખર આ બધું તો નાશવંત છે। એ સાંખ્ય વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ આવશે, કારણ કે કેટલું જોશો, કેટલું સાંભળશો, કેટલું વાંચશો, એનો પાર આવે એમ છે નહીં। પરંતુ જો શાંતિ આપણને મળતી નથી, આટલું બધું ભોગવવા છતાં પણ
એ શાંતિનો અનુભવ નથી થતો. પરંતુ જ્યારે આ સંસારની અંદર તમે જુઓ કે ત્રિવિધ તાપની અંદર એક જીવ એક અશાંતિનો અનુભવ કરે છે, પરંતુ જો આપણે સમાગમ કરીએ ને તો એ અશાંતિ પણ એ દૂર થાય છે અને એક શાંતિનો અનુભવ એ શક્ય બન્યો છે. અને એટલે જ તે આ સંસારની એક વાસ્તવિકતા કેવી છે તો બળતો જળતો આત્મા એ સંત સરોવર જાય, સત્સંગ રૂપી લહેરમાં તરત ટાઢો થાય. કારણ કે આ બળતો જળતો આત્મા છે. આને તમે ગમે એટલું ખવડાવશો, ગમે એટલું આ દેહનું સંબંધિત આ બધી ક્રિયાઓ થઈ, આત્મા તો ખરેખર પરમ શાંતિ એક સુખરૂપ છે અને શાશ્વત પોતે આનંદમાં જ પોતે એ રહેવા માટે પ્રયત્ન. પણ આપણે દેહ ભાવની અંદર જ તે એટલા બધા રહેતા હોય તો આપણે ખરેખર એ આત્માને હજી ઓળખ્યો નથી. એ શિક્ષાપત્રીનો શ્લોક એ સત્સંગ દીક્ષામાં મહંત સ્વામી મહારાજને જે શ્લોક ગમે છે કે નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રિય વિલક્ષણમ, હજે તે આપણે એ પરાકાષ્ઠા સમજણની હજી પહોંચ્યા નથી. એટલે જો આપણે સમાગમ કરીએ ને તો આ બળતો જળતો આત્મા એ સંત સરોવરમાં જશે, એ સંતના સમાગમમાં જશે ને એટલે તરત ટાઢો બોળ થઈ જશે. તો જો આ સમાગમથી એક આપણને આ પ્રાપ્ત થાય છે. અને જો આપણે મંદિરે જઈએ છીએ, એ કથા વાર્તા સાંભળીએ છીએ કે ભગવાનના દર્શન કરીએ ને એ કોઈ સમયનો બગાડ નથી. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર કહ્યું છે કે આપણે એ અનંત બ્રહ્માંડો છે ને એમાં આપણે લીટા મારીએ છીએ, આપણે કોઈ નવરા બેઠા નથી. અને જો આ સમાગમની તાકાત કેટલી, તો એક સરસ મજાની એક વાર્તાથી એ આપણે આ સમજવાનો પ્રયત્ન કરીએ અને આપણા જીવનની અંદર જો આ વાર્તા જો આપણે કંડારી દઈએ ને તો ખરેખર આપણને સમાગમનો એ મહિમા સમજાઈ જાય. જો મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. એટલે આ સમાગમનો પણ મહિમા એક વખત સમજાઈ જાય ને તો આપણે સમાગમ કરીએ જ તે. અને સમાગમથી ઘણા બધા લાભો પણ પ્રાપ્ત થતા જોવા મળે છે. એ આપણે એક વાતની એ દ્રષ્ટાંત જોઈએ તો એક છે ને કઠિયારો હતો, એક ગામની અંદર રહેતો. સામાન્ય એની પરિસ્થિતિ અને 5 કુલ સભ્યો હતા, એમાં આ કઠિયારો એક જ તે પોતે કમાતો હતો. હવે ગુજરાન કઈ રીતે ચલાવે તો પોતે લાકડા કાપીને ગુજરાન ચલાવે અને ઘરના બધા સભ્યોનું ભરણ પોષણ કરે. સામાન્ય થોડાક રૂપિયાઓ મળે અને દિવસો આવી રીતના પસાર થતા ગયા. હવે એ ગામનો એ જે મુખ્ય જે વ્યક્તિ હતો ને એને ફરમાન બહાર પાડ્યું કે કોઈએ પણ જંગલની અંદરથી કોઈએ લાકડા કાપવાના નથી. અને અમુક જે શેઠિયા હતા એ આ શેઠિયાને આદેશ આપવામાં આવેલો કે તમે એટલા પૂરતા વિસ્તાર, તમને જે સીમિત કરી દીધો છે ને એટલા વિસ્તારમાં તમારે લાકડા કાપવાના, બાકી તમે અન્ય જગ્યાએ તમે પણ લાકડા કાપી શકશો નહીં. એટલે હવે આ કઠિયારો હતો એની તો પોતી રોજી રોટી હતી, જે કુટુંબનું ભરણ પોષણ તો આ લાકડા કાપીને જે પૈસા મળતા હતા બજારમાં જે વેચીને આવે અને એના મૂડીથી જ તે ઘર ચાલતું હતું. પોતે રોજગારી એમાંથી જ મેળવતો હતો અને બેરોજગાર થઈ ગયો. પોતે કામના શોધની અંદર ઘણી બધી જગ્યાએ ગયો પરંતુ કોઈએ પણ એને રાખ્યો નહીં. એ શેઠ પાસે આવે છે અને શેઠને વાત કરે છે કે જો મારે, હું કામની શોધમાં છું, ઘણા બધા દિવસથી હું નવરો છું અને મારી બહુ સામાન્ય પરિસ્થિતિ છે, એટલે તમે કંઈક મદદ કરો, મને કંઈક કામ આપો, મને એમનામ પૈસા નહીં પણ કામ આપો. તો શેઠ હોશિયાર હતા, એને કહ્યું તને કામ કયું આવડે, તું આની પહેલા શું કામ કરતો હતો? તો ત્યારે એમને કહ્યું કે હું તો છે ને કઠિયારો છું, લાકડા કાપવાનું કામ કરતો છું. પણ આ શેઠે જે આ મુખ્ય એ આપણને ના પાડી દીધી એટલે હું નવરો થઈ ગયો છું. એટલે હવે મારી માટે હવે કઈ ઓપ્શન બીજો છે જ નહીં. એટલે શેઠે કીધું કે કઈ વાંધો નહીં, હવે હું તને લાકડા કાપવાનું કામ આપીશ અને તારે દરરોજ આવવાનું, એક વૃક્ષ કાપીશ ને તો એના 10 રૂપિયા આપીશ. આ રીતે ભાવ નક્કી થયા. કઠિયારો તો રાજી થઈ ગયો. કયો કેમ આનંદ એને હતો? કારણ કે મને કંઈક કામ મળ્યું. એટલે પોતે ઘરે જાય છે ને ખુશખબરી દીધી એના ધર્મ પત્નીને અને બાળકોને, બહુ રાજી થઈ ગયા કારણ કે કામ મળી ગયું. છેલ્લા 15-20 દિવસથી પોતે બેરોજગાર હતો. એટલે ધર્મ પત્ની એના સવારમાં બનાવી દીધું ભોજન અને ટિફિન કરી દીધું અને આ ગયો અને પહેલા દિવસે એને 10 લાકડા કાપ્યા અને શેઠે 100 રૂપિયા આપ્યા. એ સમયની અંદર કઠિયારો બહુ રાજી થઈ ગયો
કારણ કે દરરોજ આની પહેલા કામ કરતો હતો એમાં તો એને ખાલી 20-30 રૂપિયા જ મળતા હતા. એ જે લાકડા હોય કાપવાના, પછી ભારી કરવાની, બજારમાં વેચવાનું, માન 20-30 રૂપિયા દરરોજના, તો 100 રૂપિયા મળી ગયા, બહુ રાજી થઈ ગયો. ઘરે જાય છે, આ વખતે કંઈક નાસ્તો લઈને જાય છે, એટલે સમજી જ ગયા ઘરના સભ્યો, કામ સારું થયું લાગે છે આજે. બીજા દિવસે ગયો તો 10 વૃક્ષમાંથી 9 વૃક્ષ આવી ગયો. ત્રીજા દિવસે 7, પછી 6, પછી 5. પણ 5મા દિવસે આ કઠિયારાએ વિચાર કર્યો કે આ પહેલા દિવસે 100 રૂપિયા કમાણ્યો, 10 વૃક્ષ કાપ્યા, પછી આ ધીમે ધીમે ઘટતા ગયા, 50 રૂપિયા કેમ? કે હવે મારે છે ને વહેલા મારે કામ ધંધે જવું છે, અને બપોરનું જે ભોજન રહ્યું ને એ તે 15-20 મિનિટમાં જમીન, અધકચરું જમીન તે મારે કામ, અને રાત્રે ટાઈમ ભરવો છે મારે. એટલે હવે તો દર વખતે તો એ પોતે 8 વાગે જતો, પણ 7 વાગે પહોંચી ગયો. બપોરે 15 મિનિટમાં એને જમી લીધું, અને સાંજે 7 વાગ્યા સુધી, એ જ્યાં સુધી સૂર્ય આથમો નહીં ને ત્યાં સુધી એને કામ કર્યું. અને પોતે આવી રીતે 10-11 કલાકની મહેનત. પણ પાછું આશ્ચર્ય, હકીકતની અંદર તો 10માંથી 11 વૃક્ષ થવા પડે, પણ 4 થયા. બીજા પાછા 7મા દિવસે પાછા 30 રૂપિયા આવ્યા, 20 રૂપિયા આવ્યા, અને 10મા દિવસે તો એને એક વૃક્ષ પણ કપાયું નહીં. બહુ નિરાશ થઈ ગયો. ઘરે કોઈને બોલાવે નહીં, અને કઈ પણ એના છોકરાને કઈ તે વાર્તા નહીં કહેવાની, કઈ બીજી જે સંસ્કારોની વાત નહીં. બસ નિરાશ થઈને ખાધું ન ખાધું સુઈ જાય. આવી રીતે હતાશમાં 5-7 દિવસથી હતો. એટલે હવે પોતે 10મા દિવસે આવે છે, ને અડધું જે વૃક્ષ કપાણું હતું ને, એટલે 5 રૂપિયા શેઠે આપ્યા. કારણ કે શેઠે પહેલેથી જ નક્કી કર્યું હતું, તું જેટલા વૃક્ષો કાપે એક વૃક્ષ દીઠ હું તને 10 રૂપિયા આપીશ. અને આ વખતે એને 5 રૂપિયા આપ્યા. બહુ નિરાશ થઈ ગયો. શેઠ સમજી ગયા કે આ નિરાશ થઈ ગયો, આનું કંઈક તો એને ટેન્શન હશે, ચિંતા હશે. એટલે કહ્યું કે તા કેમ તું નિરાશ થઈ ગયો? જે પહેલા દિવસે તું હતો, કામ કરતો હતો, ને અત્યારે આવી રીતના કામ કરે છો, સમય વધારે ભરે છો, ને કામ સાવ 5 રૂપિયાનું જ થયું. તું એક વૃક્ષ પણ કાપી ન શક્યો? આટલું બધી કેમ નબળાઈ તારામાં આવી ગઈ? અને એવું તે તું તો સમય પણ ભરે છો, બીજો સમય પણ બગાડતો નથી. ત્યારે કઠિયારાએ કહ્યું કે ગમે એમ હું કરું, ટાઈમ ભરું, પણ કાંઈ આગળ વધાતું જ નથી. હું મહેનત બહુ કરું છું, અને હું આમ જ ધ્યાન દઉં છું. ત્યારે શેઠની નજર છે ને એ જે એની બાજુમાં છે ને કુહાડી હતી ને, કુહાડી ઉપર પડી, અને શેઠ બધું સમજી ગયા. એટલે શેઠે કહ્યું કે તારો પ્રશ્ન રહ્યો ને એનો જવાબ આ કુહાડીમાં છે. તે કઠિયારો કે આનો જવાબ આ કુહાડીમાં કઈ રીતે? કુહાડી વડે હું વૃક્ષ કાપું છું, અને એ તો મારે વર્ષોથી હું કુહાડી મારી પાસે રાખું છું. તો આનો મારો જવાબ, મારા પ્રશ્ન જવાબ આની પાસે કઈ રીતે હોઈ શકે? અને ત્યારે શેઠે કહ્યું, ભલા માણા, લાય કુહાડી મારી પાસે લાવ. અને કઠિયારાએ કુહાડી એને દીધી, અને શેઠે જોઈ અને કીધું કે આ તો આની ધાર બુઠી થઈ ગઈ. તું દરરોજ ધાર કાઢવામાં 10-15 મિનિટ બગાડતો જ. કઠિયારો કે 10-15 મિનિટ થોડી બગાડાય? આ 10-15 મિનિટ કે અડધી કલાક બગાડીએ ને તો એટલું વૃક્ષ ઓછા કપાય. એટલે એવો સમય થોડો બગાડાય. એ તો સીધો કુહાડી હાથમાં લઈને બસ લાકડા કાપવા મણાય, વૃક્ષ કાપવા મણાય, તો પૈસા વધુ આવે ને. અને ત્યારે શેઠે કહ્યું, ભલા માણા, ત્યાં દરરોજ 10 મિનિટ, 15-20 મિનિટ એ આ જો તે ધાર કાઢી હોત ને તો આ 10 વૃક્ષ પહેલા દિવસે કાપ્યા હતા ને 12 વૃક્ષ થાત. અને આ તું છેલ્લા 5 દિવસથી સમય ભરે છો ને તો એ 12 થી 13, 15 વૃક્ષ સુધી તું પહોંચી જાત. પણ ત્યાં ધાર કાઢવામાં એ તે સમય આપ્યો નહીં. આ સમય તે બગાડ્યો ન કહેવાય. આ જો તે 10, 15, 20 મિનિટ કાઢી હોત ને તો સમયને તે ઉપયોગ કર્યો કહેવાય. એટલે આ તારી ભૂલના લીધે આ કુહાડી તને કહે છે કે તે મારી ધાર નથી કાઢી. બુઠી ધારમાં કઈ રીતે એ વૃક્ષ કપાય? તું ગમે એટલું બળ કર, ગમે એટલો સમય આપ, કઈ ન થાય. જો અહીંયા તો આ દ્રષ્ટાંત પૂરું થાય છે. પણ સમજવા જેવું શું છે કે આપણે આ સત્સંગ કરીએ છીએ, આ સમાગમ કરીએ છીએ ને, તો ખરેખર એ એક ધાર કાઢ્યા બરાબર આપણે કામ કરીએ છીએ. કે આ સંસારની અંદર જે આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે, ભાગવતની અંદર કહ્યું છે, દુર્લભો માનુષો દેહો. પણ આ જન્મ મરણનો રોગ લાગુ પડ્યો છે. આ જન્મ મરણના રોગને આપણે સૌ કોઈએ સાથે મળીને એ આપણે આ રોગ મટાડવાનો છે. અને એમના મટશે
નહીં. આ સંત સમાગમથી આ રોગ મટશે. કોઈ સામાન્ય તપ વ્રત જપ કરવાથી એ કઈ બધી રીતે તો ઋષિ મુનિઓ રાફડા થઈ ગયા છે તપ કરી કરીને. પણ જો આ સંત સમાગમની એક લહેર આવે ને, ટાઢો તો થાય. સંસારમાં તો શાંતિ મળે, પણ એક આધ્યાત્મિક એક અલૌકિક સ્થિતિ સુધી પણ આપણે પહોંચી શકીએ છીએ તો જો સત્સંગ કરવાથી શાંતિનો અનુભવ થાય છે. એટલે આ સમાગમ કરીએ ને સામાન્ય વાત નથી, એ કોઈ સમયનો બગાડ નથી. અરે આ સમાગમ કરીએ છીએ ને ત્યારે સદગુણોનો વિકાસ થાય છે. આપણામાં નીતિ, પ્રામાણિકતા, સત્યતા, અહિંસા, આ બધા ગુણો આપણને આમાંથી પ્રાપ્ત થાય છે. અવગુણ કે જે સ્વાભાવિક રીતે આપણે બધાના લઈએ છીએ, જે અવગુણ છે, દ્રોહ કરવી છે, તો જો અહીંથી આપણને શીખવા મળશે કે નહીં, આવું કરવું ન જોઈએ. ગુણ ગ્રાહક જ દ્રષ્ટિ રાખવી જોઈએ, સંપ જ રાખવો જોઈએ. તો જો આ સ્થિતિ સુધી આપણે પહોંચી શકીએ છીએ અને સાથે સાથે એ સત્સંગ કરવાથી એ આપણામાં રહેલા એ આમ તો સત્સંગ આત્મા રહ્યો ને એને કોઈ પણ પ્રકારના બંધનો નથી, સ્વભાવ નથી. પણ આપણે એ સ્વભાવ રીતે આપણા મનથી નક્કી કરી નાખ્યું તો જો સંસ્કારોની વૃદ્ધિ થશે. બાળકો હોય કે શિશુ હોય, યુવક હોય કે યુવતી હોય, વડીલ હોય, કોઈ ગૃહસ્થ હોય, દરેકમાં સારા સંસ્કારો આ સત્સંગથી પ્રાપ્ત થશે. કહેતા કે સમાગમથી પ્રાપ્ત થશે. તો આપણે એ સામાન્ય આ કોઈ કામ કરતા નથી. એટલે જ તે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એ આગળ કહે છે કે બ્રહ્માનંદ કહે સંત કી સોબત, જન્મ સુફલ કરી લીજે હો નિશ દિન, સંત સમાગમ કીજે હો નિશ દિન, સંત સમાગમ કીજે. તો જો આ નિત્ય સમાગમ કરવાથી, એ આ સત્સંગ કરવાથી એ આપણામાં રહેલા એ સ્વભાવો છે, પંચ વિષયો પ્રત્યેની આસક્તિ છે, અને જે અજ્ઞાન રૂપી અંધકારમાં આપણે ફસાયેલા છીએ ને, તો એ પ્રકાશ, એ જ્ઞાનના પ્રકાશના પુંજથી આપણે આગળ વધી શકીએ છીએ. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આ સદગુણોનો વિશેષ એ વૃદ્ધિ થાય, એ સમાગમ કરવાથી શાંતિનો અનુભવ થાય અને સુખેથી ભગવાનનું ભજન કરીને એ પરમ પદને કહેતા કે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની એ ભક્તિ કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.